સુરતના ડભોલી વિસ્તારની ઘટના ટેમ્પા ચાલકે બે બાઇકને લીધા છે અડફેટે। ટેમ્પા ચાલક ચાલુ ટેમ્પાએ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। એકાએક સામેથી આવતા વાહન ચાલકોને અડફેટે લીધા। બે બાઇક ચાલકોને પહોંચી ઈજા, બાઇકને પણ મોટું નુકસાન થયું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દેવભૂમિ દ્વારકા ભાણવડ ખાતે બજારમાં રોમિયોગીરી કરનાર બે યુવકોને પોલીસે ભણાવ્યો છે કાયદાનો પાઠ। ભાણવડમાં બજારમાં બે યુવકોએ મહિલાઓની છેડતી કરી ઉતાર્યા હતા વિડીયો। બંને યુવકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભાણવડ પોલીસ આવી હરકતમાં। ખુલ્લેઆમ મહિલાઓની છેડતી કરી મોબાઈલમાં વિડીયો ઉતારતા લંપટ તત્વો સામે પોલીસે કડક પગલાં લીધા હતા। ભાણવડ પોલીસે સંદીપ સોલંકી અને દીપક સોલંકીને ઝડપી લીધા છે। આરોપીઓએ જે હાથમાં મોબાઈલ પકડીને વિડીયો ઉતારતા હતા એ જ હાથ જોડાઈને માફી મંગાવવામાં આવી છે। સુરતમાં ડબલ મર્ડરનો મુખ્ય આરોપી 12 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે। 20,000ની ઉઘરાણીમાં બે લોકોની કરી હતી હત્યા। લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારતા ઇજાગ્રસ્ત થતા મોત થયું હતું। ગોધરાના લક્ષ્મણ નગરથી યુવાનને ઉઠાવી કેપિટલ સ્ક્વેર ખાતે કર્યો હતો। અત્યાર સુધીમાં પોલીસે 5 આરોપીની કરી છે અટકાયત, જે બાદ વધુ 3 આરોપીની કરી છે ધરપકડ। મુખ્ય આરોપી શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શિવા ટકલા સામે અગાઉ પણ હત્યા અને પોલીસ પર હુમલાની નોંધાયેલી છે ફરિયાદો। સગાઈ વિવાદ અંગે કિંજલ દવેએ મૌન તોડ્યું છે। બ્રહ્મ દીકરી હોવાનું મને ગૌરવ છે તેવું કિંજલે કહ્યું। સાથે જ તેઓએ કહ્યું કે 18 વર્ણોને મને સપોર્ટ છે। 2-4 અસામાજિક તત્વો દીકરીઓની પાંખો કાપે છે। અમુક અસામાજિક તત્વો દીકરીઓની લિમિટ નક્કી કરે છે। આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો। મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી। પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે। એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું। અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં। અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં। મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે। પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં